પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજનું પોપાળું પાટણ લો કોલેજ અને ઊંઝા લો કોલેજમાં છબરડું 2024નું પ્રશ્નપત્ર 2025ની પરીક્ષામાં આપી દેવામાં આવ્યું। 7 એપ્રિલે લેવાયેલી એલએલબી સેમેસ્ટર 4ની પરીક્ષાના પેપરમાં છબરડું થયું। એબીપી અસ્મિતા પર છબરડું થયાનો પરીક્ષા નિયામકે કબૂલાત કરી છે। એજન્સીની ભૂલ હોવાનો પરીક્ષા નિયામકનો દાવો। પેપર અપલોડ કરવામાં नहीं परंतु डाउनलोड કરવામાં જે ભૂલ છે તે ભૂલ થઈ હોવાની વાત પરીક્ષા નિયામકે કરી। જવાબદારો સામે કાર્યવાહી કરવાની યુનિવર્સિટીએ મસમોટી વાર્તાઓ કરી। તો પાટણ ઉત્તર ગુજરાત યુનિવર્સિટીની કોલેજનું ભોપાળું પાટણ લો કોલેજ અને ઊંઝા લો કોલેજમાં છબરડું સામે આવ્યો છે। વર્ષ 2024નું પ્રશ્નપત્ર વર્ષ 2025ની પરીક્ષામાં આપી દેવામાં આવ્યું, ત્યારે 7 એપ્રિલે લેવાયેલી એલએલબી સેમેસ્ટર 4ની પરીક્ષામાં આ જે પેપર હતું તે પેપરમાં છબરડો થયો છે। એબીપી અસ્મિતા સાથે જે પરીક્ષા નિયામક હતી તેમણે વાત કરી હતી અને તેઓએ કબૂલાત કરી છે કે જે પરીક્ષા છે તેમાં છબરડો થયો છે। એજન્સીની ભૂલ હોવાનો પરીક્ષા નિયામકનો દાવો છે। પેપર અપલોડ કરવામાં નહીં પરંતુ ડાઉનલોડ કરવામાં ભૂલ થઈ। જવાબદારો સામે યોગ્ય કાર્યવાહી કરીશું તે પ્રકારની વાત યુનિવર્સિટીએ કરી છે। 2024નું બેઠે બેઠું પેપર એ 2025માં જે કાયદાશાસ્ત્ર ન્યાયશાસ્ત્ર જે વિષય છે એનું બેઠે બેઠું પેપર પૂછી નાખવામાં આવે છે। કોઈ જ પ્રકારનો ચેન્જ એમાં કરવામાં નથી આવતો, ન સમયનો ન યરનો કે કશો જ ચેન્જ કર્યા વગર આખે આખું પેપર પ્રશ્નો જે છે એ જ બેઠા બેઠા પ્રશ્નો સીધા જ 2025માં પૂછી નાખવામાં આવે છે। સૌપ્રથમ એચએનજીયુની જવાબદારી બનતી હતી, પરીક્ષા નિયામકની જવાબદારી બનતી હતી અને ત્રીજી જે તે કોલેજોમાં જ્યારે પેપર આવ્યું ત્યારે એની પણ જવાબદારી બનતી હતી કે આપણે ક્રોસ ચેક કરી અને પછી વિદ્યાર્થીઓને પેપર આપીએ। એટલે આ ઘોર બેદરકારીના કારણે, લાપરવાહીના કારણે, અંધેરી નગરીના ગંડુ રાજાના જેવું શાસન છે એને કારણે આમાં વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા થઈ રહ્યા છે।